પ્રિય રસિકજનો, શ્રીમદ ભાગવતજીમાં મુખ્યત્વે ભગવત કથા છે અને સાથે સાથે ભગવત ભક્તોની પણ કથા છે. જ્યારે વાર્તા સાહિત્યમાં મુખ્યત્વે ભગવત ભક્તોની કથા છે અને સાથે સાથે ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પણ કથા છે. તેથી આ બંને ભાવપ્રધાન સાહિત્યનું તુલનાત્મક નિરૂપણ વિચારવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતજી અલૌકિક ફળ સ્વરૂપે વ્યાપી વૈકુંઠમાં સાક્ષાત બિરાજમાન છે. સર્વજીવોના ઉદ્ધાર માટે વેદવ્યાસજી અને શ્રી સુખદેવજી દ્વારા શ્રીમદ ભાગવતજીનું પૃથ્વી પર પ્રાકટ્ય થયું. તેવી જ રીતે દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી ગોકુલેશ પ્રભુચરણ અને શ્રી હરિરાય ચરણ દ્વારા વાર્તા સાહિત્યનું પૃથ્વી પર પ્રાકટ્ય થયું. શ્રીમદ ભાગવતજીના વક્તા શ્રી સુખદેવજી શ્રી પ્રભુનું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે અને વાર્તા સાહિત્યના વક્તા શ્રી ગોકુલેશ પ્રભુચરણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીમાં ભગવત સુધા અવ્યક્ત સ્વરૂપે વિલસે છે, તો વાર્તા સાહિત્યમાં ભગવત સુધા વ્યક્ત નિરાવરણ સ્વરૂપે વિલસે છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી પ્રભુની સારસ્વત કલ્પીય અવતાર લીલાઓનું નિરૂપણ છે, જ્યારે વાર્તા સાહિત્યમાં નિત્ય લીલાસ્થ શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપોની ભાવમય લીલાઓનું નિરૂપણ છે. શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી સર્વ લીલા સહિત શ્રી કૃષ્ણનો હૃદયમાં આવિર્ભાવ થાય છે. વાર્તા સાહિત્યના શ્રવણથી પરમ ફલરૂપ ભાવનું દાન થતાની સાથે જ શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજી હૃદયમાં બિરાજે છે. શ્રીમદ ભાગવત પ્રભુના દ્વાદશ અંગરૂપ છે, તો વાર્તા સાહિત્ય ધર્મ ધર્મી ઉભય સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના દ્વાદશ અંગરૂપ છે. શ્રીમદ ભાગવતજીમાં મર્યાદા અને પુષ્ટિ ભક્તિ તથા ભક્તોની કથા છે, જ્યારે વાર્તા સાહિત્યમાં કેવલ પુષ્ટિ ભક્તિ અને ભક્તોની કથા છે. આવું અનેરું મહત્વ વાર્તા સાહિત્યનું છે. વાર્તા સાહિત્યમાં બિરાજતું શ્રી મહાપ્રભુજીનું દ્વાદશ અંગ સ્વરૂપ પણ આપણે સમજીએ. શ્રી મહાપ્રભુજીના બે ચરણ અધિકાર લીલા અને સાધન લીલા છે.